પણ જમીન ઉપર વધે જાડવું ભાઈ અરે જમની તીથી વધે અરે જમ કોરવું રાવણ રાત્રિ સાયા ચાર બંધાય પ્રથમ રાગ આ રાગ બિલાવા એમાંથી બધા રાગ રાગ એમાંથી મારા દાદા રૂડા મારા દાદા રૂડા મારા દાદા રૂડા વરદા મારા દાદા લીબા લીબા પના મારા દાદા હીરા મારા દાદા લાડણસી સોલંકી કુળના રાજા સિદ્ધરાજ પાટણના ધણી પાટણવાળા એમના ભાઈ એમાંથી આ ઉત્પત્તિ થઈ સોલંકી કુળ આ સોલંકી કુળના વડવા મારા દાદા નાગપુરી આપણો દેશી ઢાળ ઈ રાગ રાગ ભીમપલા છે હા એમાં કોમળતા છે મિત્રો હા કોમળ ગ અને કોમળ ડી આ ભીમપલા છે
માં હગત મારી માં વિહો મારી માં મેલડી મારા દાદા વીર વાસણા માં શીતળા દાદા નાગ ગોવિંદ પછી જગતી જગત વાસે અઢી એ મારા દાદા કરણા મારા દાદા નો વ્યવહાર દાદા કરણા મારા દાદા જેઠા મારા દાદા મીઠા મારા દાદા જીવા મારા દાદા મેઘા મારા દાદા વસરામ મારા દાદા વીરા મારા દાદા રાણા દાદા કરણ જેવું નામ એવા દિલ્હી અશનાપુર પાટા દિલ્હી અશનાપુર પાંડવોની વખતમાં રાજા કરણ થયા ભાઈ કરણ દાનેશ હવાનો પોર થાય ને તારે નથી કહેતા કે રાજા કરણ ની વેળા બધું હોનાનું દાદા છે આજનો ભગવાનના દરબારમાં જો બધા હોનાના મોલ કોઈ કોઈની કરી કમાણી થાય રાજા કરણે વાત કરી પ્રભુ આ બધું શું છે આ બધું તમારું છે કેમ કે તમે હોનાનું દાન કર્યું પ્રભુ પણ મને ભૂખ લાગી તો એના માટે કાંઈ અન્નદાન કર્યું છે કે ના એવું નથી પણ આંગળી સીધી છે પ્રભુ મેં આંગળી સીધી છે કે અન્નદાન પણ મળે તો ભગવાન કે ખાટ 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 હાથ કાઢો રાજા તો આંગળી સીધી આંગળી મોઢામાં રાખો જાઓ તમને મીના ઉઠમાં રાખો આંગળી મોઢામાં રાખી અમીના ઉઠમાં રહ્યા રાજા કરણે કીધું પ્રભુ જો મારી ભક્તિ હાચી હોય તો મને એક વખત મૃત્યુ લોકમાં મને અવતાર આપો આ બિલખામ શેખ સગાળશા સગાવતી રાણી આ રાજા કરણનો અવતાર એમ ઈ કરણ દાની છે મારો દાદા તો કાડાનો નાયક એ મારો દાદા કરણ કાડાનો નાયક મારો વ્યવહારી કે મારો દાદા કરણ અરે મારી મસ્તી ઇતિહાસ જગત જગતમાં મારા કરણનો વ્યવહાર દુઃખ દાય દુઃખમાં પાયો દાય તમારા કરણના વ્યવહારનો તો બેકી તો ખિલાફથી પાછી પડું તો મને મોબાઈલ મને હગત ને મને વિહળી મને દાદા ફટો મારી થાય ધીરે 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 દન ગણના માસ જીયા જેના વર્ષે આપે યા સુરત ભૂલી સાઈબા જેના નામ વિશે હરિભાઈ ખાવડિયા હા વિજયભાઈ ભુવા અને બાવભાઈ લઈને આવો બાપા આવો આવો બીજા ભુવા ભક્તો લઈને આવો દાદા આવો ઘડી દો ઘડીનો મહિમા છે દો ઘડીનો મહિમા છે મિત્રો જગતમાં કહેવાય છે પનકુળમાંથી ये मधुरो ये मधुरो ये सुख सुख दुख ना सगाती हो
કુળમાંથી માઢુડો મત મરો જે સુખ દુઃખના સંગાતી હોય જીને દીખે આપણા નેણા ઠરે હો ये कुलमा ससंगी सोलवा જગત મેં કીધું કે કલમાથી માઢુડો મત મરો સુખ દુઃખના સંગાતી હોય જે કુળમાં આવા સસંગી છોડવા હોય ને એને નીચે નવે હોય ગમે એવું દુઃખ હોય જગતની અંદર કોઈ જ્ઞાની કોઈ વિશ્વાસી એવો ભય હોય કે કોઈ હારું ભગવું હોય હારી મારી નાયક હોય તો એનું દુઃખ હોય ને ઓછું થાય ઓહો મારો કોઈ દુઃખ આવી નહીં હવે મારે કાંઈ વાંધો નથી ઈ સત્સંગ છોડવા કીધા હરાને કોને નથી બાપ એક જ સમાજમાં કોઈ બી માણસ આગેવાન કોઈ સારું કામ કરે તો આખા સમાજમાં ફાયદો થાય આપણે ગમે એટલા વિદ્વાન થાય ગમે એટલું આપણે ભણતર ભર્યું ગણે એટલું કોઈ પણ સમાજને કોઈ બાબત તો ફાયદો ન થાય ભાઈ શું કામ હા મારા દાદા કર્ણાનો વ્યવહાર લીલી વાડિયું વિસ્તાર ઓહો હકીકતની વાત છે મિત્રો બોર્ડર ને સારું બનાવતો જા જર મને યાદ આવે ને તમારા જેણા ભાઈ મને યાદ આવે ઓ ગમે એમ તો મારો સુખ દુઃખ નો થાય આપણી નાજ સુખી તો આપણે સુખી બાપ નાજ જોગીની ગતિ નથી ભાઈ આપણે ગમે એટલા સુખી હોય પણ મારી નાજ ને જા સુખી ભાળીને તો આપણો આત્મો રાજી થાય છે આપણો આત્મો રાજી થાય ભાઈ ધીરે 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 અમુક સમય પહેલા ભેસાસુર દાદાનો એવો ડાયરો રાખ્યો તો મિત્રો એમાં જે સેવા આપણી ગત ગંગા બધાની સેવા હતી મિત્રો એમાં જીણાભાઈ બાવભાઈ માતાજીની એવી શું બોલશે અને શું મારી નાચ શું વચન પાળશે ભેસાસુર દાદા પણ ચારે હાથમાંથી બને એવું કે જેટલી તમારી ભક્તિ એટલી ઉપર છે ને પરીક્ષા થાય હા પરીક્ષા હારા હારા થાય આપણી સમાજ કે ગમે તે સમાજની અંદર એક તરણા જેટલી ભૂલ થતી હોય ને કદાચ ધર્મની વાત તરણા જેટલી મિસ્ટેક થઈ હોય ને જ્યાં સુધી એનો સુધારો ન થાય ને તો ધીરે 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 બધો મોટો ઉકોડો થાય જગતમાં કીધું છે કે તરણાનો ડુંગર કરતા વાર ન લાગે તારે બીવીને વાહમ લાગે હો ધીરે 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 જગતમાં કીધું છે કે મન વધે પછી ધન વધે પછી વધે જગતમાં માં
પછી વધત વધાય. વળતા શું કીધું કે મન ઘટે પછી ધન ઘટે પછી ઘટે જગતમાં માં ઘટત માં છે ને જેવું એને દેતા આવડે છે ને એને એવું લેતા આવડે પણ આખર દાતા જોઈને ખમા થાય ખમા. હા બધું આપણા માટે બન્યું એવું જનની જગતમાં જીણા ભાઈ એમના દીકરા બાઉભાઈ રમેશભાઈ એ કહું કુટુંબ સુખ સંપત્તિ ને સાહેબી પણ બન્યું એવું મિત્રો દુઃખ પડવા લખેલા યા મેરી રાત દુઃખ પડવા લખેલા પોતાની દેવીની જ્યારે અવળી હોય તારે ભોમાંથી બાલા ઉભા થાય. હા વાલા હોય ને ઈ વચ્ચે વેરી થાય પણ એની કફામાં રાગ હોય તારે બાપ બન્યું એવું અમુક સમય માણસ તો એવો હાથમાં આવે મન મોટી ડિગ્રી મેળવે પણ લાલચ છે ને મોટી ચીજ છે મિત્રો. જમીન વેચાઈ ગઈ ધીરે ધીરે કરતા 18 વીઘા જમીન જેમ આંખમાં જેમ આંગળીઓ કરે ને એમ જમીન હાથમાંથી વહી ગઈ. એ આપણા સમાજ ને બીજે નહીં પણ બાપની દેવી માથે કશો ઓળખો થાય મારી હવે શું નકે એક સમય એવો હતો કે બાઉભાઈ એટલે રાજા કહેવાય મિત્રો. એ દાદાની કંસારીમાં સાસુ દાદાની કંસારીમાં જયારે ગાડી લઈને આવે ને તાર માલક દઈ દે મારી ગાય કે બાઉભાઈ આયા બાઉભાઈ આયા જય હો આવી સાહેબી મિત્રો હા સુન દાદા હા આવી સાહેબી બા બન્યું એવું ધીરે ધીરે માથાના મોળા પારકા થઈ ગયા એ માણસ જગતમાં મૂકી ક્યારે જાય જ્યારે જગતમાં કઈ આધાર રહ્યો ન હોય તારે જગત મૂકી જાય પણ બાપની દેવી નહીં. બસડાને અમદાવાદ મેરી માં ભદ્ર કાળી જગતમાં કીધું છે કે દિવસ જાય તા રાત જાય ને રાત જાય તા દી જાય ને હો મારી શું હતું અને શું થયું જગતમાં કીધું છે કે જાડવા એટલા દેવ પાણા એટલા ધી પણ પોતાની માણસને જ્યારે આવડો મોટો
સજા મળે ને તારે માણસ પોતેની ભૂલને ગોતે મારું બેટું મારી ભૂલ શું થઈ મારી મિસ્ટેક શું થઈ બાવ ભાઈ આવો બાવ ભાઈ આવો આવો બાપા આવો ઘડીક બેહો બેટા ઘડીક બેહો ઘડીક બેહો ઘડીક બેહો વિજયભાઈ ભુવા આવો આવો દાદા આવો ઘડીક આવો વિજયભાઈ ને એક નંબર વિનંતી આવો બાપા આવો બન્યું એવું વ્યાપારી જીવન હા વ્યાપારી જીવન એવો સમય એવો ધંધો ફરવાનો ધંધો ચાલુ કર્યો બધા આમ પહેલાનું જ્યાં સપનું યાદ આવે રાજા ઓહો રાજામાંથી જ્યારે મિત્રો રાજામાંથી જ્યારે રાત થવાનો સમય આવે ત્યારે હારા હારા કાળ તારે સુરતા જાય મારી દેવી મારો ધણી નથી મારા બાપ કરણાની મારી મને ખબર નથી કે ક્યાં મારી ભૂલ થઈ પણ તને ખબર છે મારી જગતમાં કીધું છે કે તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી જીનાથી શું છુપાવી કે જીના હાથમાં આપણી જીવન મરણની દોરી ના થાવી અને થાશે ત્રણ કાળની ન વાત કરતા હવા પાસ વર્ષની જડું થઈ પાસ વર્ષના વાળા ગયા અમદાવાદની યે રાવણી કંચોરી હાલતા નાના નાના સોરુડા નાના નાના પાસ બસડા વિદેશી પંખીડા મારા દાદા કરણની વિચારી મારા હસડા મેરી દિગતના ઉડી નીકળ્યા મારા હસડેની માયા મારા હસડા મન હારું લાગે મારા હસડા મન મોમાઈ મન હકત દીલે મન વિહળી લે મન હારું લાગે મારા હસડેની મન માયા લાગી ધર્મની કદાચ વાત થઈ હોય આ તો અનુભવની વાત છે દાદા આ તો અનુભવની વાત છે બાપ છે ને બાપને દયા આવી બોલો દાદો કોનો જેનો વ્યવહાર રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર 7 વાર અને 8મો વાર વ્યવહાર છે ને વરિકુના દર્શન કરાવ બાપ વ્યવહાર સને ત્રણ લોકની અંદર વ્યવહાર જેના વડવા પાય હોય ને એનું સહત રોવામાં એક રૂવાડું ખાંડું ન થાય બાપ પણ પુત્ર નાના બસડા લઈ અમદાવાદ જગતમાં ફ્રૂટનો ધંધો કરે 5 વર્ષની જડું થઈ પણ રોયા ફરી છે દેવીનો બાપની દેવીનો અને એક જ તાર માડી ક્યાં મારી ભૂલ છે ક્યાં મારી ભૂલ છે મારી
જાણ માણસ જગતમાં કીધું છે જાણ માણસના નથી મરણ અજાણા પૂરા રા નિર્ધન્યો હું તો નિંદર ભર્યો એને પેટ ભર્યાનું કામ જાણ માણસ છે ને મિત્રો ઈ બીજાના નો દાણા ધોવે પોતાના ધોવે મારી ભૂલ ક્યાં છે હા અને બસ સમાજને બધાને કહું છું બીજાના દાણા ઓછા જોવાના આપણે આપણા જોવાના કે મારી બેટી મારી મિસ્ટેક ક્યાં છે કે મારી ભૂલ થાય નહીં છે સમાજની અંદર મિત્રો હા તો હંમેશાની માટે સુખી રહેશે બાપ આયા પોતાનો બજવો રમેશભાઈ જીણા ભાઈ ખુદાઈનો હક નો સાજરી યા મારી દીદી મારા વડવાની દીદી મારા બાપની મરી તારા અનેક ગુનાહ કર્યા છે મારો રાખનો માળવો લૂટી લીધો રાખનો માળવો મારા બસડા મારા બાળ બસાઈ સંગ મારા બાળ બસાઈ સંગ લૂટાઈ મળી અમારો નાના નાના બાળ બસા મારા બાળ બસાઈ સંગ લૂટી ગયા મળી તને ખબર નથી દેવી વીજળી ઘોડે હવા કો નાખી પણ મન मन सज्जन होय मन डॉक्टर होय पर ना करे सुखनु सपनु ना करे हां आस्ते आस्ते धीरे 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 બધું સુખ હતું ને બધું લૂટવા માંડી ધીરે 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 મિત્રો જ્યારે સુખ લૂટાય ને તારે માણસ શાનમાં આવે છે હા સુખ લૂટાય અને દુઃખમાં આવે ને તારે માણસ શાન આપણે જાવી છીએ શમશાનમાં તા સુનકાર હોય બધાની એક જ મતી હોય મિત્રો હાસું ખોટું કે એક સમયે બધાને જાવું છે સમજાને સુનકાર જ્યારે દુઃખ પડે ને તારી સુનકાર થઈ જાય મને સજ્જન હોય ને મને ડોક્ટર હોય ને કે મારું બુડવા ચેકથી ગમે નાથી ફાલાનો ઘા આવ્યો તો ખરો હા હા આ તો દેવી ના ભાઈ રોયા પરી દિવસ જાય રાત જાય રાત જાય દીને હો મારી દીને હમ શું એક બાબો બજવો જીનો રાજા રોકવા આખી જીવનમાં જીનો હા રામ રોક જીનો જીવન શું થાતું છે બદ્દીની ધરતીમાં હો तेरी देवी सूरी अरे मन दादा करना હું તો દેવી છું મળી મળી હવે શું કરવું મારે બાળ બસાવી યે સગા લૂટી દીધી મળી અમારી જમીન હતી એ અમને છેતરી અને અમને ફસાવી અને એમના ખાતે જે ઉછલો ટપરો મારો સત 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 વાળા વાત થઈ ગયા અરે બેટા મારા નિમિષ્યા એક એ જીવ જે જયું રાત છે ને એ રાત કહેવાય તો જયું રાત જો પલ ઘડીમાં જો પાછું જો લાવું ને તો મને મોબાઈલ ને મને હકત દીને મને વિહળી ને મને કરડાઈ દીવ મને સાજા ફ્રીજ બનાવ
ઈ ભણેલા ગણેલા માણસ, અમે ગરીબ માણસ મારું ડોક્ટર ખાતાના માણસ જ્યાં ઓછાલો ટપોર્યો માર્યો તો આવી બેટા દેવી ના આગળ ડોક્ટરી હાલે મારા દાદા કરને દીદી હવે તો પોથ્યો આમ સપનું સંભાળ્યું કોઈને વાત કરી બાપા આવું સપનું આવ્યું તો દેવીના ઉપર ઓરતો કર્યો જો મારી જો મારું જીવ જય જમીન છે ઈ માણસને 55 લાખ રૂપિયા ભરેલા છે પણ જો પાછી લાવતી હોય ને મારી તો એ મારી દેવી મારી માં હગત દા તને બોકડાની જાતર આપી મારી માં વેહલી તને નામાધારી કુંડાની દાતર આપી અને મારી કલની દેવી મારી માં મોમાય તને હવામનની તને લાભ જાવીશ દા એ દેવી ખાવાની ભૂખી નથી આ તો વેદની ભૂખી છે કે મારી વસ્તીની રોયા કરી અને આ તો મારી વસ્તીની ખાલી ભૂલની સજા મેં આપી છે પણ બટા એ ભૂલની સજાનો સુધારો કરો અને મારી નાચ પાસે દોઢિયું નખાવનો એ ભૂલનો સુધારો કરો બાર હજાર વેગડા જાત હોય તો તારી અને કાંઠે લાવવું અને એના જાતે સહી કરી અને તમારા નામ તમારા ખાતે ન સડાવવું તમને કરવાની દીકરી તમને ચાચા ન પડતી બટા વાત કરી મિત્રો કોઈ મારી સજના પરી ના હવા શેર હકુ ઢાકણીએ ભાઈ ગોંડલ જઈ એ માતાજીને પૂછ્યું ઓહો દેવીએ ભૂલું કોઈને હાથમાં આપી હા સુન નહીં બાપ ભાઈ હા સુન બેટા કે બેટા હા થોડીક ડીશ કે છે મોવાળાનો ઠેબા જેટલી ભૂલ હોય ને પણ જ્યાં સુધી એનું પાળવણ ન થાય ને મોવાળાનો છે ને મેરું બને છે મિત્રો હા આપણી સમાજની હકીકતની વાત છે આવી છે મિત્રો દીપમાલ દાદાની તમે વાત તો સાંભળી છે ચેખલિયા કોળ જ્યાં સુધી ઈ હવા હવા ભૂતરાની લાન બાબરા ભૂત જે આવી હતી ને પણ ઈ બામાં હતી માં રણની દેવી આવી વીરી આના મોમાં કે મારા દીકરા મારા દીકરા મને સાયું પડે છે આ બાખે લાન છે આ ઈ જ્યારે પડી મુગાવે ને આપણા પાસે તારે દેવી થાણી થાય ભાઈ હા આપણો ઇતિહાસ સાક્ષી પૂરે છે આપણી ભૂલ હોય ને પણ ભૂલની ભૂલ તો આપણે કેવી પડે હા બીજું કાંઈ નથી અને આપણી સમાજ તો બધા જીવન એવું છે કોઈ કદીએ કીધું કે દેવી પૂજક સમાજ દેવીના દીકરા કયો તો કરે દેવીના માન્યતા કયો તો દેવી પૂજક કેમ બીજાને દેવી પૂજક નો કીધા પણ આપણે એટલી ચોખા છે એટલા ચોખા છે વાંસનો ટુકડો એને કવિએ કીધું કે ભગવાન કૃષ્ણ કન્યાના દર્શન કરવા માટે અનેક વર્ષો તપ કરે છે તો એના દર્શન નથી થતા અને આવા તમારે શું ભાઈ કે હંમેશાની માટે તમને આંગળીના ઠેરવે અને તમને મુખા ખબરમાં રાખે છે બસ વાંસના ટુકડાએ જવાબ આપ્યો મારા કવિ જગતે બધા હોના સિદ્ર થાક્યા છે ઢોલ મોટું પેનું સિદ્ર ઢાંક્યું છે પણ હંમેશા ને અમારા શરીરના કાણા પડાવી દીધા છે કાણા પડાવી વાહ ન લાગે ગમે એવી વાત હોય ભાઈ હોય બાપ હોય દીકરો હોય પણ ગમે એવી વાત હોય આપણી દેવી ભાઈ આપણે ખુલ્લા
હા કેવી છે ને ભૂલની ભૂલ આ વાસના ટુકડાનું એટલે દેવીએ કીધું બેટા મારા દેવી પૂજક તમે બહુ મને વાલા વહાલીના ટુકડાનું આપણું જીવન છે ગમે એવું હોય ગમે એવી ભૂલ હોય જગતમાં કીધું છે કે માણસ માત્ર ભૂલના પાત્ર નાનપણમાં હોય પણ તોય આપણે જ્યાં સોપડીઓ જાવી ને ત્યારે બધું કેવું પડે છે ને તારે દેવીને વાલું લાગ્યું કે આ મારા દેવી પૂજક આ વાહના ટુકડા રૂપ છે ભગવાન કૃષ્ણ ચૌ વાસણ રાખે એમ દેવી આપણને કહે બેટા મારા દેવી પૂજક તમે હા આ આપણને માન સન્માન આપ્યું એ આપણે જ્યારે મા પાસે જાવી ને ત્યારે કોઈની આપણે શરમ ન રાખી ખાલી દેવી અને હાશી નાચ કે બેટા કોઈ બી હોય ને પણ જાણે પાપ ને માં જાણે બાપ આપણા સિદ્ધ સોખા કે દેવીશ મિત્રો બીજા આપણા કોને પાપ ન પોકારે ભાઈ હા એ તો આપણો સમાજ જ પાપ પોકારે આ ઈ દેવી પૂજક ની ઈ મજા છે માતાજીને વાત રાખવી જૂની થાય 18 વીઘા જમીન પણ એક જ રમેશભાઈ ની એક જ વાત કે બાડી એ ગમે એટલો ખર્ચો કરે ને પણ મૂળ અમારા નામની હોવી જોઈએ આ વસ્તુ તો મારી દેવી તો તું જીતી ની સર્જન હાર્યો કહેવાય મારી હા નકર તું હાર અને સર્જન જીતે તો પછી કાંઈ ન કહેવાય અમરેલી જિલ્લાના એસપી સાહેબ સંજય બરા સાહેબ માતાજી એવી દયા કરી મને ઓશિયાનો એટ પોનો મેરી વસીતી નો મનવા મોલાયો રવા દેવરા દીકરા મને ઓશિયાનો ધીરે 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 જોયું મારો સિસ્ટમ કોરક નો મારા દાદા કરણી મારા દાદા કૃષ્ણ વ્યવહારની એસપી સાહેબ ખમો ઠપકાર્યો ભલા માણસ સહી નહીં જાય બધી ફાઇલ જોઈ તાતો રમેશભાઈ ના નામની મિહિરી 18 વીઘા મિત્રો અત્યારનો હાવ નો ભાવ કરો તો 5 કરોડની મિલકત કહેવાય 5 કરોડની અરે બેટા જેટલી જગતમાં જે બોલ માર્યું અને મારી નેવાનું નાચની અંદર કોઈ મારી નેવાનું નાચ સામે કોઈ કુડી નજરે આંગળી સીધે ને અને એનો પોસાનો ઉતર લીધા પાછી પડ્યું તો મારી નાચની દેવીનો અમને તાજાનો વચ્ચે બતા ખોટું ટીમે સહ એમે ખોટું નહીં સહ મારી વસતી પૈસેવાની કમાણી યા મારી વસતી પૈસેવાની કમાણી તારે મારે બે ડગલા હાલું પડ્યું
જિલ્લાના મોટા અધિકારી એસપી સાહેબ સંજય ખરાબ ધન ભાઈ પોતે બોરડો ઠોકર્યો ભાઈ મિત્ર તમારું છે જઈ નહીં જાય જઈ નહીં કોઈ તાકાત નથી ભલા માણસો શું વાત કરો એ હા કાનૂન કાયદો છે કાયદો મોટો કાયદો ધીરે ધીરે ગાંધીનગર સુધી વાત થઈ ગાંધીનગર હર્ષદ સંઘવી સાહેબ ગૃહમંત્રી ઓહો પણ એમનો એક જ કાયદો કે ગુંડાગીરી મટાડો કોઈનું ગરીબ માણસનું કોઈનું છીનવી લીધું ને ઈ હું હજમ તો થવા દઈશ જ નહીં હા ગરીબ માણસનું જેને છીનવું છે ને ઈ હું હજમ તો થવા દઈશ તો ધન ઘડી ધન ભાઈ મિત્રો તાલીઓના ગણગણાટ થાવો હા 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 अरे बरबा मैंने कैलाश की मैं हगदरी में खाधा था मैंने वो शर्ट पर बनवा અને હજી માંગ અને આપની પાછી પડું અને જો હતો ઈ કરતા તને જો હવાયો બનાવતી પાછી પડું ને તો મને મોબાઈલ ને મને હગદરી ને મને વિહળી ને મને કરણી દેવી ને મને તાતા ને બની બેટા આ મિત્રો જેટલા ઓહો આખા દેહાવરમાં દેશ વિદેશમાં આ વાતનો વાયકા ઉડી કે ગરીબ માણસ જરી ગામના પટાલ જમીન બચાવી ઓહો મિત્રો આ તો દેવી પાછું લાવે નકર સિંહના મોઢામાં કોળિયો જાય ઈ નો પાછો બાપ આ તો આ સિંહનો સિંહ છે બાપ ઈ સિંહ છે તો આ ડાલા પખો સિંહ છે હા હા મારા વિજય મારા વિજયના એ મુખે ખાધું મને હોશિયારો મને નાગણી ને મને વહામો બેટા બાવ ભાઈ બેટા તમને રાજી કર્યા છે કે નહીં રાજી કર્યા હોય ને તો ઉભા થઈને માતાજીને પગે લાગો બેટા હા રોઈને માતાજીને નથી દેવું ખાઈ બેઠી છે અને હજી તમે જે કહેશો ને તમે જે મનમાં ચિતવ છો એ તમને આપશે આ મારી રાખ માણસની અરજી છે બેટા હા મારી રાત હાટું થઈને હું ભીખ માંગુ છું મારી જો આ મને વાહમું લાગે મારી મને વાહમું લાગે મારી નાચ નું મોશરો ટકોરો પડે ને તો મને બહુ વાહમું લાગે મારી જગત મેં કીધું છે કે સુખીઓ સુખેની વાતો જાણે દુખીઓ હોય ને દુખેની વાતો જાણે બાપ
કોને કેવું કોને કેવું આપણો હકેમ છે બસ ભાઈ ઉભા થઈ માતાજીને બધા પગે લગાવો પગે લાગો બાદ રોશો ને બધા મનને સારું લાગો ભાઈ આપણો આ રાજા છે ભલા માણસ મારી રાજનો વાલો વિહામો છે ને ભલા માણસો તમે જે માણસો આપશે કેવડી મોટી વાત આખી સમાજને પણ આખા હોલ હિન્દુસ્તાનને ખબર પડી ગઈ કે ઈ દેવી પૂજકની દેવી પૂજકની દેવી આ મોંઘવારી 18 વીઘા જમીન જેની પાછી આવી કોઈ નાની વાત નથી ભાઈ એ નકર માયા છે ને માયા દેવી કોઈને ન છોડે પણ આ તો આપણી માતાજીની દયા જય હો બસ બાપા બસ